એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો છે અને આતંકથી અહીંના દર્દીઓ પરેશાન થયા છે. વોર્ડ, લોબી, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓનો આતંક છે. બિલાડી મેડિકલ વેસ્ટ અને બહારની ગંદકી વોર્ડમાં લાવતા દર્દીઓ પરેશાન થયા છે. દર્દીઓની ખાવાની વસ્તુઓ બિલાડીઓ લઈ જતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે. બિલાડીની અવરજવરને લઈને સિક્યુરિટી ગાર્ડ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગેટ ઉપર પબ્લિકને રોકતા સિક્યુરિટી ગાર્ડ બિલાડી કે શ્વાનને રોકી શકતા નથી. સિવિલ હોસ્પિટલમાં ઉંદર, શ્વાન બાદ હવે બિલાડીઓનો આતંક પણ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા જયેશ જોડાયા છે. જયેશ, આ ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય, કારણ કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઉંદર, શ્વાન અને હવે બિલાડીનો આતંક પણ સામે આવ્યો છે. ચોક્કસથી હેતવી, જે પ્રકારે દ્રશ્યો, જે વિડીયો સામે આવ્યા છે એમાં સિવિલ કેમ્પસની અંદર કે જ્યાં દર્દીઓનો જે વોર્ડ છે તે વોર્ડમાં પણ બિલાડી ચક્કર મારતી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવામાં આવી રહ્યા છે. ને તેનું કારણ એ છે કે જે પ્રકારે ત્યાં દર્દીઓ છે અથવા દર્દીઓના પરિવારજનો જે પ્રકારે નાસ્તો અને ભોજન લાવતા હોય છે તે પણ બિલાડી લઈ જાય છે. સાથે રેડિયોલોજી વિભાગ છે તેમાંથી પણ મેડિકલ વેસ્ટ બિલાડીઓ બહાર લાવી રહી છે એ પ્રકારની ફરિયાદો ઉઠી છે. ત્યારે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સમગ્ર મામલે સિક્યુરિટી ગાર્ડના જે ઇન્ચાર્જ છે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. ત્યારે અહીં એ વાત પણ મહત્વની છે કે જ્યારે તમારે જે દર્દીના પરિવારજનો હોય છે તેમને પણ જો અંદર જવું હોય તો તેમને સિક્યુરિટી ગાર્ડ છે તે પાસ વિના અંદર નથી જવા દેતા. ત્યારે જો આટલી કડકાઈ આ બાબતે રાખવામાં આવતી હોય તો સારું રહે એ પ્રકારની વાતો પણ હવે સામે આવી રહી છે. ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દર્દીના પરિવારજનો છે તે પણ અંદર બેસીને જે જમવાનું અને નાસ્તો કરતા હોય છે તેને કારણે પણ ત્યાં કચરો અને ગંદકી થતી હોય છે. ત્યારબાદ પણ બિલાડીઓ અને શ્વાન છે તે આવતા હોય છે, પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે અને સિક્યુરિટી ગાર્ડના ઇન્ચાર્જ છે તે સાથે એજન્સી છે તે તમામને કડક આદેશ છે તે આપવામાં આવે છે કે હવેથી આ પ્રકારની સ્થિતિ છે તે ન સર્જાય અને બિલાડીઓ અને શ્વાન અંદર ન પ્રવેશે તે માટે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ.